આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી સાઈ સેના સેવા સમિતિ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવા પાસે સતત 16 વર્ષથી સાઈનાથ મહારાજના મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। 11મી માર્ચે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। શ્રી સાઈનાથ પાલખી યાત્રાનું આયોજન કરાયું। 12મી માર્ચે સુંદરકાંડ પાઠનું પણ આયોજન કરાયું। 13મી માર્ચે 10,000 ભક્તોએ મહાપ્રસાદી પણ લીધી। સતત 3 દિવસથી ધાર્મિક આસ્થાનું ઉદાહરણ અહીંયા પૂરું પાડવામાં આવ્યું છે। સાઈ સેનાના સંચાલક શ્રી મનીષ ચાવડાએ આ અંતર્ગત માહિતી આપી છે। जय साईनाथ, ओम साईराम। અમારા શ્રી સત્યોગી સાઈનાથ મહારાજનો આજે મહાપ્રસાદ છેલ્લા 16 વર્ષથી સતત ચાલી રહ્યો છે। શરૂઆત અમે લોકો 5,000 ભક્તોથી કરી હતી। આજે 5,000 ભક્તો 12,000 15,000 ભક્તો સુધી પહોંચ્યા છે। જેમ જેમ સમય જાય છે તેમ તેમ સંખ્યા ભક્તોની વધતી જાય છે અને અમારી મહેનત જે છેલ્લા સાઈ સેના છેલ્લા 15 વર્ષથી કરી રહ્યું છે, અમે તો ફક્ત એક નિમિત્ત છે। અમને તો ખાલી અમારા સાઈનાથ મહારાજનો આશીર્વાદ છે કે એમને રસ્તો બતાવી, માર્ગ બતાવે છે સેવા કરવાનું। અને આ બધું થવાનું મુખ્ય કારણ અમારા દાતાશ્રીઓ। અહીંયા કોઈ મીઠું આપ્યું, કોઈ મરચું આપ્યું, કોઈ તેલ આપ્યું, આ બધું બધાનું ભેગું કરીને આજે મહાપ્રસાદ ભેગો થયો છે ને આજે અહીંયા 10,000 થી 12,000 ભક્તો જે આજે પ્રસાદ ગ્રહણ કરવા આવ્યા છે એના લીધે આજે આ મહાપ્રસાદ સફળ થયો છે। અમને આશા છે કે દર વર્ષે આવી બધા અમારા દાતાશ્રીઓ મદદ કરતા રહે, તેનાથી આવી સેવાકીય કાર્યો થતા હોય। અમારી સાઈ સેના ફક્ત ભંડાર સુધી સીમિત નથી। દર વર્ષે વર્ષમાં 2 વાર સમૂહ લગ્નનું આયોજન કરીને અત્યાર સુધી 40થી પણ વધારે દીકરીઓને સમૂહ લગ્નમાં લગ્ન કરાવીને એ લોકોને નવદંપતીને એમને પોતાના પગલાં પડાયા છે। સાથે સાથે બ્લડ કેમ્પો, મેડિકલ કેમ્પો છેલ્લા એવું સમજો કે વર્ષમાં 12 મહિનામાં 10 મહિનામાં અમારી સાઈ સેનાની સેવાઓ હવે ચાલુ રહે છે અલગ અલગ પ્રકારની। એટલે અમને અમારા સાહેબમાંના આશીર્વાદ છે કે જે આવા સેવાકીય કાર્ય થતા હોય અને અમે જે પણ કાર્ય કરતા હોય છે એમાં સામે કોઈનું ભલું થતું હોય છે। બસ અમે આવી રીતે અમારા સાહેબમાં પ્રાર્થના કરીશું કે અમને આવી હિંમત આપતું હોય સાઈ સેનાને, જે આવી રીતે સેવાકારી કાર્ય કરીને કોઈનું ભલું કરતા હોય। આજે અહીંયા જેટલા પણ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો છે, અમારા સાહેબમાં મારાને પ્રાર્થના કરીશું કે બધાને સુખ સમૃદ્ધિ અર્પે, એમના પરિવાર સુખ સમૃદ્ધિ અર્પે અને અમના જીવન સફળ બને એમનું, એવી અમારી સાઈ સેનાની બધા માટે પ્રાર્થના છે। જય સાઈનાથ।